આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી તેડાગર બહેનોને મળશે ગુજરાત હાઈકોર્ટે જાહેર કરેલા માનદ વેતનનો લાભ. સરકારે આખરે તૈયારીઓ આદરી આંગણવાડી કાર્યકરોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 સુધીનો પગાર વધારાનો લાભ મળવાપાત્ર રહેશે. જી હા મિત્રો, 26 જાન્યુઆરી સુધીમાં આ મોટો ફાયદો કોને મળવા જઈ રહ્યો છે અને આ સાથે જ જિલ્લાઓમાં 7,400થી પણ વધુ બાળકોને પોષણનો લાભ કેવી રીતે મળી રહ્યો છે, આ આખી માહિતી જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધુને વધુ વિડીયોને શેર કરજો. અને આવી જ માહિતી સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તમે જોઈ રહ્યા છો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત એજ્યુકેશન એન્ડ જોબ્સ. આજે આપણે વાત કરવાના છીએ માનદ વેતનમાં 26 જાન્યુઆરી પહેલાં વધારો જે જાહેર કરવાની સરકારે તૈયારીઓ આદરી છે તે વિષય પર, અને ખેડા જિલ્લામાં ચાલી રહેલા એક એવા અભિયાનની જે માત્ર બાળકોના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના જીવનમાં પણ નવો ઉત્સાહ લાવી રહ્યું છે. તો મિત્રો, ખેડા જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર અને અમૂલ ડેરીની આગેવાનીમાં ગામનો નિર્ધાર સરકારથી સાકાર નામનું મહત્વપૂર્ણ પોષણ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સરકારી કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકો તેમજ પોષણ મિત્ર તરીકે નોંધાયા છે. કલેક્ટર શ્રી અમિત પ્રકાશની અપીલને અનુસરીને ઉત્તરાયણ પર્વથી લઈને રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી 2026 સુધી વિશેષ પોષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના પોષણ મિત્રો દ્વારા ગામે ગામ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી રહી છે. જે પૈકી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેસાઈએ ડુંગર ટીંબા આંગણવાડી કેન્દ્ર પીજ તાલુકા બસોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગ્રામ્ય અમલીકરણ સમિતિના અધ્યક્ષ તરીકે, શાળાના આચાર્ય અને સભ્ય સચિવ તરીકે દૂધ મંડળીના ચેરમેનની હાજરીમાં કુપોષિત બાળકોને ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક બાળક હાજર ના હોવાથી તેની ન્યુટ્રિશન કિટ તેના ઘરે પણ પહોંચાડવાની જવાબદારી આચાર્ય અને દૂધ મંડળીના ચેરમેન દ્વારા લેવામાં આવી છે, જે માનવતા અને જવાબદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. તો જ્યારે લાંબા સમયથી આ માંગ ચાલી રહી છે માનદ વેતનમાં વધારાને લઈને, તો તેને લઈને પણ મહત્વની અપડેટ આવી છે. 26મી જાન્યુઆરી પહેલાં તેમના માનદ વેતનમાં વધારો કરવા બાબતે સરકારે તૈયારીઓ આદરી છે. જિલ્લા પંચાયત મોનિટરિંગ સિસ્ટમના અધિકારી ઉમેશ શર્માએ જણાવ્યું હતું કે કલેક્ટર અમિત પ્રકાશના નવતર અભિગમથી પ્રેરાઈને અમે સૌએ પોષણ મિત્ર તરીકે નોંધણી કરાવી છે. સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત અમને સોંપાયેલી આંગણવાડીઓમાં પોષણ કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આંગણવાડીની મુલાકાત લઈને અમે સૌ સામાજિક સંતોષ પણ અનુભવી રહ્યા છે. મિત્રો, આ જે અભિયાન છે આ અભિયાનમાં જિલ્લાની વિવિધ દૂધ મંડળીઓ દ્વારા દરરોજ સરેરાશ 750 લીટર દૂધનું દાન કરવામાં આવી રહ્યું છે. આ દૂધ આંગણવાડી કાર્યકરોના સંકલનથી એકત્રિત કરી જિલ્લાના કુપોષિત બાળકો સુધી નિયમિત રીતે પહોંચાડવામાં પણ આવે છે. અત્યાર સુધીમાં 21,785 લીટર દૂધનું વિતરણ કરવામાં આવ્યું છે અને તેના પરિણામે 7,400થી પણ વધુ બાળકો આ અભિયાન હેઠળ પોષણનો લાભ લઈ રહ્યા છે. તો મિત્રો, હવે આવીએ મુખ્ય મુદ્દા પર. બીજો જે મહત્વનો મુદ્દો છે અને લાંબા ગાળાથી ચાલી આવતો આ મુદ્દો છે. ઘણીવાર સરકારમાં માંગ કર્યા છતાં પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો અને ગુજરાત હાઈકોર્ટે આખરે ચુકાદો આપ્યો કે 6 મહિનાની અંદર આંગણવાડી બહેનોને માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવે અને તેમને પૂરતું વેતન ચૂકવવામાં આવે.
જેના કારણે તે લોકો અત્યારની કારમી મોંઘવારી સામે પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે. તો મિત્રો, આ વિડીયોની જે સૌથી મહત્વપૂર્ણ અને સૌથી ખુશ કરી દેતી જે ખબર છે તે છે સરકાર દ્વારા 26મી જાન્યુઆરી 2026 સુધીમાં માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાતની. આંગણવાડી કાર્યકરોને ₹24,800 સુધી પગાર વધારાનો લાભ આપવાની આ એક મોટી ખબર સામે આવી છે અને તેડાગર બહેનોને 20,300 સુધીનો પગાર વધારાનો લાભ આપવાની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે. આ નિર્ણયથી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે અને તેઓ વધુ સમર્પિત ભાવના સાથે માતા બાળ કલ્યાણની સેવાઓ આપી રહ્યા છે. ઉત્તરાયણ પર્વથી ચાલી આવતી રાષ્ટ્રીય પર્વ સુધી ચાલતું આ વિશેષ પોષણ અભિયાન ખેડા જિલ્લામાં કુપોષણ સામે લડવાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થઈ રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર, દૂધ મંડળીઓ, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને પોષણ મિત્રોની સામૂહિક મહેનતથી ગામનો નેતાર સરકારથી સાકાર અભિયાન આજે સફળતાની નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. તો મિત્રો, આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. 26 જાન્યુઆરી પહેલા આ માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવશે, જેમાં આંગણવાડી કાર્યકરને ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદા અનુસાર 24,800 અને આંગણવાડી તેડાગર બહેનોને 20,300 જેટલું માનદ વેતન આપવા માટે તૈયારીઓ હાલમાં હાથ ધરવામાં આવી રહી છે. હવે 26મી જાન્યુઆરી પહેલા આ માનદ વેતનમાં વધારો જાહેર થાય તેવું જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા પૂરજોશમાં આ તૈયારીઓ ચાલી રહી છે અને સાથે સાથે પોષણ પળ પર સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 26મી જાન્યુઆરી સુધીમાં આ જાહેરાત કરવામાં આવે તેવું જોવા મળી રહ્યું છે અને તેનો લાભ બજેટ પૂર્વે અથવા તો બજેટ પછી તેની સત્તાવાર જાહેરાત થાય તેવું જોવા મળી રહ્યું છે. તો મિત્રો, જો તમને આવી જ સરકારી યોજના અને લોકહિતની માહિતી ઉપયોગી લાગતી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી દરેક સુધી પહોંચાડવા માટે શેર કરજો. ફરી મળીશું. ધન્યવાદ.